જય માતાજી, ગુડ મોર્નિંગ બધા મારા મિત્રો નાઈ ધોઈને મસ્ત થઈ ગયો છું ફ્રેશ. અને આજે છે રવિવારના દિવસે મારી માતાજી ઝોપડીમાં અને ગોગા મહારાજના મંદિર આજે જવાનું છે. જોઈ લો, ફૂલ પણ લઈ લીધા છે અને દીવાનું ઘી પણ લઈ લીધું છે. તો દીવા ભરવા સીધો જઈ રહ્યો છું અને એના પછી મારે સીધું જવાનું છે નડાબેટ માં નળેશ્વરનો દર્શન કરવાના છે અને ભારત અને પાકિસ્તાનની બોર્ડર બતાવવાની છે. મિત્રો, પાકિસ્તાનનો નજારો ત્યાંથી કમ્પ્લીટ દેખાય જ છે. તો મિત્રો, વિડીયો ઉપર રહેજો. તો આજે પાકિસ્તાનની બોર્ડર ઉપર જવાનું છે તો ત્યાં તમને પૂરો બ્લોગ બતાવવાનો છે. ત્યાંનો આપણે માનનીય શ્રી અમિત શાહે ત્યાં એમના હાથે ઉદ્ઘાટન થયેલું છે. તો બહુ સરસ આપણે બોર્ડર બનાવેલી છે અને ત્યાંના દેખા જેવા સ્થળો ઘણા પણ છે. તો વિડીયો પર રહેજો. આજે તમને પૂરો દિવસ બ્લોગ બતાવવાનો છે. અને હા મિત્રો, બે હાથ જોડીને જગ્ગી બુવાજી તમે ધકે રિક્વેસ્ટ કરે છે કે તમે મને થોડો સાથ અને સહકાર યુટ્યુબમાં આપો તો કોઈક આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. હજુ પણ મારી ચેનલ મોનેટાઈઝ નથી થઈ. તો પ્લીઝ સાથ સહકાર આપો. વધુમાં વધુ મારો વિડીયો શેર કરતા રહો. અને જે કોઈ ભાઈએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખો અને ભાઈને સપોર્ટ જરૂરથી કરો. તો જય શ્રી રામ, જય મેલડીમાં, જય દ્વારકાધીશ. ચલો હવે આપણે આપણા ઘેર જે ઝોપડી માતા અને મેલડી માતા અને ગોગા મહારાજના મંદિરે ગામ કરાદણી. મિત્રો, ગોગા મહારાજની પૂજા કરી નાખી છે ને સીધું જવાનું છે નડાબેટ બોર્ડર, પાકિસ્તાન બોર્ડર આવેલી છે. સરહદ ઉપર આજે ફરવા જવાનું છે. તો મિત્રો, વિડીયો પર રહેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, તમારા દોસ્તોને શેર કરજો. જે કોઈ ભાઈએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો ચાલો હવે નડાબેટ. જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ, જય શ્રી માં નળેશ્વરી માં. આજે જવાનું છે પાકિસ્તાન બોર્ડર, એટલે ભારતની બોર્ડર આવેલી છે નડાબેટ. તો ત્યાં જવાનું છે. માં નળેશ્વરીના દર્શન પણ કરીશું અને બોર્ડર પણ જઈશું. અમારે કિંમતથી ખાસ મારા પરમ મિત્ર ગોવિંદસિંહ બાપુ પણ આવ્યા છે. આજે બે જણાને જવાનું છે નડાબેટ. ગોવિંદસિંહ ક્યાં જવાનું પડે? નડાબેટ. તમારું નામ જણાવો થોડું. મારું નામ છે ગોવિંદસિંહ કિંમત. તો આ કિંમતથી ગોવિંદસિંહ અમારા મિત્ર જ છે. અમે નાનપણથી મોટા જ ભેગા થયા છીએ અને આજે જવાનું છે નડાબેટ. એના માટે ગોવિંદસિંહ કે મારે પણ આવું છે. તો મિત્રો, વિડીયો પર રહેજો. આજે પૂરો દિવસ બ્લોગ ઉતારવાનો છે અને નડાબેટમાં ઘણી બધી તોફા પણ છે, બંદૂકો પણ છે અને ત્યાં 1972 અંદર યુદ્ધ થયેલું તો પુરાણિક વસ્તુઓ પણ પડી છે. તો બ્લોગ ઉપર રહેવાનું છે. તમારે પૂરો બ્લોગ બતાવું છું. તો ત્યાં નજારો મસ્ત સુંદર મજાનો નજારો છે. તો ચલો હવે આપણે નડાબેટ. ચલો ગોવિંદસિંહ, હાલો. તો જય માતાજી મિત્રો, થરાદના 3 રસ્તા ઉપર પહોંચી ગયા છીએ અને એક્ઝેક્ટ ધાનેરાથી 40 કિલોમીટર છે થરાદ છે. થરાદથી આગળ એક્ઝેક્ટ નડાબેટ છે 60 કિલોમીટર, 60 પ્લસ છે, 60-70 કિલોમીટર જેવું છે. તો નડાબેટ જવાનું છે. તો એક્ઝેક્ટ થરાદ 3 રસ્તા ઉપર થોડો થાક લાગી ગયો હતો એટલે ચા પાણી કરવા માટે રેસ્ટ કરેલો છે અને હવે સીધું રવાના થવાનું છે નડાબેટ. તો ચાલો હવે નડાબેટ. અંદર જઈને બતાવું કે કઈ રીતે અહીંયા બધું મીઠું જ જામેલું છે. આપણી દેશી ભાષામાં મીઠું કહીએ છીએ અને નમક પૂરી જમીન ઉપર અહીંયા નમક જ છે. તો પૂરી જમીન ઉપર નમક છે અને થોડા દૂર જા અહીંયાથી
17 થી 18 કિલોમીટર દૂર જાય એટલે પાકિસ્તાન ચાલુ થઈ જાય છે. તો હાલ તો હજી પાકિસ્તાન બોર્ડર સુધી નથી પહોંચ્યા, થોડા દૂર છીએ. તો ચાલો અંદર. ચલો ગોવિંદસિંહ, કેમેરામેન આવી જાઓ તારો. તો મિત્રો જોઈ લો, લાઈવમાં તમને દેખાતું છે, આ છે મીઠું. અંદર ઉતરીને ચેક કરો એકવાર. જોઈ લો, કેમેરામેન એકવાર ચેક કરો. આ ઉપર તો પણ નથી. આ મીઠું છે, જોઈ લો મિત્રો, મીઠું છે. અને વધારે અંદર નથી જવું કારણ કે પગના લપસી જવાથી કદાચ પડી પણ જઈ શકીએ. તો જોઈ લો મિત્રો, પૂરી અહીંયાની જમીન પૂરી વ્હાઈટ છે અને મીઠાનો અહીંયા પૂરો પદાર્થ છે. તો વર્ષો પહેલા અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયેલો હતો, એના કારણે દરિયો સુકાઈ ગયેલો છે અને પૂરું રણ છે. તો જો કોઈ મિત્રો તમે કોઈ પણ ભારતના યા ગુજરાતના ખૂણાથી મારો વિડીયો જોતા હો તો એકવાર નડાબેટ એકવાર જરૂરથી આવજો, કારણ કે એક ફોટોગ્રાફિક ને વિડીયોગ્રાફિક માટે આ જમ્મુ કાશ્મીર જેવું તમને વ્હાઇટ લોકેશન દેખવા મળશે. તો જોઈ લો, કેમેરામેન પૂરું બતાવી નાખો. મિત્રો જોઈ લો, આ મીઠું છે. આ નજીકથી તમને બતાવી દઉં, તમારે ઘેર જોઈતું હોય તો લઈ જાજો, એકદમ ફ્રીમાં નડાબેટમાં મળી જાય છે. જેટલું પણ મીઠું જોઈએ એટલું મીઠું તમને મળી જશે એકદમ ફ્રીમાં. પણ મિત્રો આ મીઠું તમારે કામ નહીં આવે કારણ કે ડિપેન્ડ કરાવવું પડશે. જોઈ લો. તો મિત્રો જે કોઈ ભાઈને ફોટોગ્રાફી યાર વિડીયોગ્રાફી કોઈ વ્લોગ બનાવતા હોય, યુટ્યુબર હોય યા ઇન્સ્ટાગ્રામ પર વિડીયો બનાવતા હોય તો સરસ મજાનો અહીંયાનો નજારો છે. તો મિત્રો એકવાર જરૂરથી નડાબેટ ઉપર આવો તો આ રણમાં વિડીયોગ્રાફી જરૂરથી કરજો. ગોવિંદસિંહ, કેવું લાગ્યું તમને? મજા આવી ગઈ. તો અહીંયા ખાસ અહીંયા આવવાથી મજા કઈ રીતે આવે છે? અહીંયા બધું જોવા મળે છે, જો વિસ્તાર છે, રણ જેવો વિસ્તાર છે, એવું છે? બહુ જ છે. સારું સારું. છે. હા, તો આપણે વિડીયોગ્રાફિક માટે જગ્યા કેવી છે? બહુ જ સરસ છે યાર. બહુ સરસ છે. ઓકે 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 ઓકે. હજી આપણે માં નડેશ્વરના દર્શન પણ કરવાના છે. તો ગોવિંદસિંહ, આપણે હવે દર્શન કરવા જઈએ. હા ચલો, હાલો. હા. તો મિત્રો અમે નડાબેટ બોર્ડરનો જે પહેલો ગેટ આવે એ પહેલા ગેટે પહોંચી ગયા છીએ. અહીંયાથી એક્ઝેક્ટ 13-14 કિલોમીટર દૂર છે નડાબેટ બોર્ડર. તો ત્યાં મા નળેશ્વરના દર્શન કરીશું ને તમને પણ ઘરે બેઠા દર્શન કરાવીશું. અને જવાનું છે બોર્ડર જે પાકિસ્તાન અને ભારતનો વચ્ચે તારબંધી છે તેટલા સુધી જવાનું છે. તો વિડીયો પર તમારે રહેવાનું છે. અને જોઈ લો, આ લોકો બધા નડાબેટ જાય જ છે. ભારત મિત્રો, કેમ છો બધા મારા સાથીઓ? તો મિત્રો નડાબેટ બોર્ડર અમે પહોંચી ગયા છે. આ જે તમને દેખાય છે આ છે અહીંયાનું પાર્કિંગ. તો મિત્રો જો તમે ભારતના કોઈ પણ ખૂણાથી હો તો એકવાર અમારા નડાબેટ બોર્ડરે જરૂરથી એકવાર આવજો. અહીંયા જોયા જેવા ઘણા સ્થળો છે. માં નળેશ્વરીનું મંદિર પણ છે, 0 પોઈન્ટ બોર્ડર છે અને સાંજે 5 વાગે પરેડ ચાલુ થાય છે બીએસએફ વાળાનો. તો જોયા જેવું તો ખાસ એ છે. તો સોમવારે રજા રહે છે અને બાકી 365 દિવસો અહીંયા બધું ચાલુ જ હોય છે. તો મિત્રો એકવાર અહીંયા જરૂરથી આવજો. સરસ મજાનું પાર્કિંગ છે અને અહીંયા વિડીયોગ્રાફી માટે, ફોટોગ્રાફી કરવા માટે સારો એક લોકેશન કહેવામાં આવે છે. તો ચલો હવે તમને અંદર જઈને મા નળેશ્વરીના દર્શન પણ કરાવીશું અને અંદર જઈને બીએસએફ જે આપણા ભારતના વીર જવાનો છે એમની પણ મુલાકાત લઈશું અને તમને એમની સાથે ઓનલાઈનમાં મુલાકાત કરાવીશું. ચાલો અંદર. નળેશ્વરી મિત્રો, આ નળેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે નડાબેટ ગામે. તો આ વર્ષો પહેલા તમને પણ ખબર હશે કે જુનાગઢનો રાજા રા નવગણની માતાજી વરવડી
જે વરવડી માતાજીનું અહીંયા મંદિર આવેલું છે અને ઇતિહાસમાં વરવડી નામ છે એમનું. અને જે આ માતાજી જે ખોડિયાર માતાજી છે, તો ખોડિયાર માતાજીનું અહીંયા મંદિર આવેલું છે. વરવડી માતાજી માં નળેશ્વરી માતાજીનું મંદિર નડાબેટ ગામે. તો મિત્રો તમે નડાબેટ જો આવ્યા હો તો એકવાર આ મંદિરના દર્શન કરજો. અહીંયાનો બહુ મોટો ઇતિહાસ છે. અહીંયા 1972 અંદર આપણા BSF ભારત આર્મી વાળાએ યુદ્ધમાં કોઈ રસ્તો ભૂલી ગયા હતા. આ માતાજી સાક્ષાત દીવાના રૂપી એમને ભારત આપણી બોર્ડર ઉપર માતાજી મૂકવા આવ્યા હતા. આ એક ઇતિહાસ માતાજીનો બોલે છે. અને રા નવગણને પણ પાકિસ્તાનમાંથી યુદ્ધ જીતાડીને આપણા ગુજરાત લાવનારી માતા આ જ છે. તો આ માતાજીના પરચા અખરમ પાર છે. તો માતાજીના દર્શન કરીશું અને અંદર તમને ઓનલાઈન દર્શન તમને ઘરે બેઠા પણ દર્શન કરાવીશું. તો મિત્રો વિડીયો પર રહેજો. અને જે કોઈ ભાઈએ હજુ સુધી મારો વિડીયો લાઈક ના કર્યો તો પ્લીઝ લાઈક કરી નાખો અને કોમેન્ટમાં જય નળેશ્વરી માતાજી લખી દો. અને તમારા દોસ્તો જેટલા પણ હોય એ દોસ્તોના વિડીયો શેર કરી નાખો. અને જે કોઈ ભાઈએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો હવે અંદર જઈને તમને દર્શન કરાવું. ચાલો અંદર. નળેશ્વરીના મંદિરના એક્ઝેક્ટ બાજુમાં આવેલી છે આ પ્રસાદની દુકાનનું નામ છે નળેશ્વરી પ્રસાદ ભંડાર. તો મિત્રો અહીંયાથી અમે પ્રસાદી લઈ લીધી છે. તો શું નામ તમારું? દશરથભાઈ જાફી દશરથભાઈ ઠાકોર. અહીંયા એમની શોપ છે. જો તમે પણ એકવાર અહીંયા આવો માં નળેશ્વરીના મંદિરે તો પ્રસાદ બીજી અમારા દશરથભાઈ ઠાકોરમાંથી લઈ લેજો. તો ચાલો હવે માતાજીના દર્શન કરી લો. કારણ કે કોઈ પણ માતાજીના મંદિરે જવાય તો મિત્રો આપણા સનાતન ધર્મ હિન્દુ ધર્મમાં કહેવામાં આવે છે કે ખાલી હાથે જવાતું નથી. તો અમે જે યથાશક્તિ અમારી જે લેવા એ પ્રસાદી મેં લઈ લીધી છે. માતાજીને પ્રસાદ ધરાવવાનો છે. તો ચાલો હવે માતાજીને પ્રસાદ ધરાવવા જઈએ. આવેલું છે. તો આ માતાજીનું મંદિર છે. જુનાગઢનો રાજા રા નવગણની માતાજી વરવડી માતાજીનું મંદિર અહીંયા નડાબેટ ગામે આવેલું છે. તો મિત્રો ઇતિહાસમાં જે રા નવગણ પાકિસ્તાન અંદર યુદ્ધ કરવા ગયા હતા ત્યારે માતાજી વરવડી માતાજી એમને પાકિસ્તાનમાંથી ભારત પરત લઈ આવ્યા હતા. અને પાણી ઉપર ઘોડા દોડાવ્યા હતા. ચકલીના અવતાર ધરીને ભાલા ઉપર બેઠા હતા. એ રા નવગણના સાક્ષાત એમના માતાજી, એમના કુળના માતાજી વરવડી માતાજી. એ જ આ વરવડી માતાજીનું માં નળેશ્વરી ધામ આવેલું છે. ઇતિહાસમાં વરવડી માતાજી એક માં ખોડલ ધામમાં ખોડલ અવતારો માતાજી ખુદ અવતાર લીધેલો છે. અને આ અહીંયા જે નડાબેટમાં 1972 અંદર BSF વાળા અહીંયા યુદ્ધમાં કોઈ પાકિસ્તાન અંદર રસ્તો કોઈ ભૂલી ગયા હતા. માં નળેશ્વરી એમને રસ્તો બતાવ્યો હતો. અને અહીંયા બોર્ડર ઉપર મંદિર આવેલું છે માં નળેશ્વરીનું. તો જો તમે ગુજરાતના કોઈ પણ ખૂણાથી મારો વિડીયો જોતા હો તો એકવાર નડાબેટ ગામે જરૂરથી આવજો. અને માં નળેશ્વરીના દર્શન તમે પણ કરવા આવજો. મેં પણ દર્શન કરી લીધા છે. અને તમે જો લાઈવમાં દર્શન કર્યા છે તો કોમેન્ટમાં જય નળેશ્વરી માતા જરૂરથી લખજો. અને વિડીયોને કોમેન્ટ જરૂરથી કરજો. અને તમારા જેટલા પણ દોસ્તો હોય ને દોસ્તોમાં વિડીયો મોકલી દો. અને જે કોઈ ભાઈએ મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. તો ઘરે બેઠા તમને દર્શન કરવા મળ્યા છે. જય માં નળેશ્વરી, જય માં ખોડલ, જય. આ છે માં નળેશ્વરી માતાજીનું કાર્યાલય. જોજો મિત્રો નડાબેટ સુઈગામ એટલે અહીંયાનું કાર્યાલય છે. મંદિરનું બહારનું એક્ઝેક્ટ મંદિરની બાજુમાં આવેલું છે. અને બાજુમાં ભગવાન શિવની પણ મસ્ત વિશાળ મૂર્તિ પણ છે. તે પણ તમને દર્શન કરાવીશું. અને પૂરો બ્લોગ આજે નડાબેટનો જ બતાવવાનો છે. તો વિડીયો જરા પણ સ્કીપ ના કરતા. ચાલો તો મિત્રો માં નળેશ્વરીના મંદિરની એક્ઝેક્ટ બાજુમાં ભોલેનાથની મસ્ત સુંદર મજાની મૂર્તિ આવેલી છે. અને તે બાજુની ગંગા, યમુના, સરસ્વતી ત્રણેય બાજુ નદી વહી રહી છે. અને મસ્ત સુંદર મૂર્તિ છે.
ફોટો માટે લોકેશન એક નંબર છે. જો તમે નડાબેટ આવો તો એકવાર આ મંદિરે દર્શન પણ કરજો. ફોટા પાડવા માટે બહુ સારું લોકેશન છે. ફોટા પાડો જ્યાં વિડીયા ગ્રાફિક બ્લોગ માટે યુટ્યુબર માટે સારામાં સારું લોકેશન છે. તો ચાલો હવે બહાર જઈ અને બહારનો જે જૂનું મંદિર છે જૂના મંદિરના તમને દર્શન કરાવું અને બહાર જઈને અમારે 0 પોઈન્ટ બોર્ડર જવાનું છે. 0 પોઈન્ટ બોર્ડરે આપણે બીએસએફ જવાનો સાથે થોડી વાતચીત કરીને વિડીયો બનાવીશું. ચાલો તો